આવતીકાલે મૃત્યુ પામીશ અને એટલે જ મારા આત્મા પરનો ભયંકર ભાર દૂર કરવા માંગુ છું અને જે કંઈ પણ થયું તે જગતને જણાવવા માંગુ છું. મારો વિનાશ કેવી રીતે થયો તે તમે સાંભળો. જ્યારે હું બાળક હતો ત્યારે મારામાં એક કુદરતી સદગુણ હતો, પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ. અને તે પણ કેવા પ્રાણી? પાલતુ પ્રાણી, જેને આપણે ઘરમાં રાખીએ છીએ. યુવાનીમાં મારા લગ્ન થયા હતા અને મને એ વાતનો આનંદ હતો કે મારી પત્નીને પણ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ હતો અને તે ઝડપથી કેટલાક પાલતુ પ્રાણીઓ ઘરે લઈ આવી, જેમાં પક્ષીઓ, માછલી, કૂતરો અને બિલાડી હતા. બિલાડી મોટા કદની, સંપૂર્ણ કાળી અને સુંદર હતી. તે મને ખૂબ પસંદ હોવાથી મેં તેનું નામ પ્લુટો રાખ્યું હતું. પ્લુટો, પ્લુટો, પ્લુટો. હું તેને ખવડાવતો અને તે ઘરમાં મારી પાછળ પાછળ ચાલતી અને શેરીમાં પણ મારી પાછળ ચાલતી. તેને રોકવી ખૂબ અઘરી હતી. અમારી આ મિત્રતા ઘણા વર્ષો ચાલી. અચાનક મારા સ્વભાવમાં પરિવર્તન આવ્યું. મેં ખૂબ જ દારૂ પીવાનું શરૂ કરી દીધું અને સમય જતા હું ખૂબ જ ગુસ્સાવાળો વ્યક્તિ બની ગયો અને હસવાનું પણ ભૂલી ગયો. મારી પત્ની અને મારા પાલતુ પ્રાણીઓ સિવાય કે પેલી બિલાડી મારા સ્વભાવમાં આવેલા પરિવર્તનને જાણી ગયા. એક રાતે હોટલમાંથી હું ઘરે પાછો આવ્યો. લથડિયા ખાતો ઘરમાં પ્રવેશ્યો. મારી બિલાડી પ્લુટો મારી અવગણના કરી રહી હતી, મારાથી દૂર ભાગી રહી. એ જોઈને મને ગુસ્સો આવી ગયો. મેં મારા ખિસ્સામાંથી ચપ્પુ બહાર કાઢ્યું, એની ગરદન પકડી અને એની ભયગ્રસ્ત આંખોમાંથી એક આંખ બહાર કાઢી નાખી. ધીમે ધીમે બિલાડીને સારું થઈ ગયું. આંખની જગ્યાએ કાણું થઈ ગયું. તે સારી નહોતી લાગતી. એ દુઃખી બિલાડી મારી પાસે આવતી જ નહોતી. જ્યારે હું એની પાસે જતો એ મારાથી દૂર ભાગી જતી. એ જોઈને મને ખૂબ ગુસ્સો આવતો હતો. મારામાં નવી લાગણી જન્મી. એક દિવસ મેં તે બિલાડીના ગળામાં દોરડું બાંધી મારા ઘરના ભોયરાની અંદર લટકાવી દીધી અને તે મૃત્યુ પામી ત્યાં સુધી મેં તેને લટકાવી રાખી. ખબર નહીં કેમ પણ તે મરી ગઈ. તે વખતે મારી આંખની અંદર આંસુ હતા. હું જાણતો હતો કે તે મને ચાહતી હતી અને હું એ પણ જાણતો હતો કે મારું આ કૃત્ય એટલું બધું ખરાબ છે કે મારો આત્મા પરમાત્મા સુધી પહોંચી નહીં શકે. તે જ રાત્રે હું ઊંઘી રહ્યો અને અચાનક મારા પડોશીઓની ચીસાચીસ સાંભળી હું પથારીમાંથી ઊભો થઈ ગયો અને મેં જોયું કે મારા ઘરની અંદર આગ લાગી હતી. હું અને મારી પત્ની ગમે તેમ કરી ઘરની બહાર નીકળ્યા અને મારા ઘરને સળગતું જોવા સિવાય મારી પાસે કોઈ રસ્તો જ નહોતો. અચાનક મને વિચાર આવ્યો કે પેલી બિલાડી ભોયરાની અંદર સળગતી હશે અને મને લાગ્યું કે મેં જે કંઈ પણ બિલાડી સાથે કર્યું એ કારણે જ એને કોઈ ભેદી રીતે આગ તો નહીં લગાડી હોય ને. મહિનાઓ પસાર થઈ ગયા પણ એ બિલાડીનો વિચાર હું મારા મગજમાંથી કાઢી ન શક્યો. હું એક દિવસ મારી રોજની ટેવ પ્રમાણે હોટલની અંદર દારૂ પીવા બેઠો હતો ને ત્યાં ખૂણામાં કદી ન જોઈ હોય એવી એક વસ્તુ જોઈ. તેને જોવા માટે હું તેની નજીક ગયો. તે પ્લુટો જેવી એક બિલાડી હતી. મેં તેને સ્પર્શ કર્યો, તેના ઉપર હાથ ફેર્યો પણ તે ઊભી થઈ ગઈ અને મારા હાથ તરફ તેને પીઠ કરી દીધી. અચાનક મને થયું કે મારી બિલાડીની જરૂર છે. મેં તે બિલાડીના બદલામાં હોટલવાળાને પૈસા આપવાનું કહ્યું પણ તેણે કહ્યું કે તેણે આવી કોઈ બિલાડી જોઈ જ નથી. હું રસ્તામાં ચાલતો મારા ઘરે જતો અને તે બિલાડી મારી પાછળ આવી અને તરત જ મારી અને મારી પત્નીની પાલતુ બની ગઈ. બીજી સવારે મેં જોયું કે તેને પણ પ્લુટોની જેમ એક જ આંખ છે અને એ જ કારણે મારી પત્નીનો એના પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો પરંતુ મારો તેના પ્રત્યેનો અણગમો વધવા લાગ્યો
અને એનો મારા પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો. હું જ્યાં જાઉં ત્યાં મારી પાસે આવે. હું ખુરશીમાં બેસું તો મારી નીચે આવીને બેસી જાય. હું ઊભો થાઉં તો મારા બે પગ વચ્ચે આવીને ઊભી રહે. મારા સપનાની અંદર પણ આવવા લાગી. એ કારણે મને નફરત થવા લાગી. એક દિવસ મારી પત્નીએ ભોંયરામાંથી બૂમ પાડી અને હું પગથિયા ઉતરતો હતો ત્યારે બિલાડી મારા પગમાંથી દોડી અને મને નીચે પાડી દીધો. અચાનક ગુસ્સામાં મેં ચપ્પુ કાઢ્યું અને જંગલીની જેમ બિલાડી તરફ ગયો. એને બચાવવા માટે મારી પત્ની વચ્ચે આવી. એનાથી મને વધારે ગુસ્સો આવ્યો અને એ ચપ્પુ મેં મારી પત્નીને મારી દીધું. એનાથી એ પડી ગઈ અને તરત જ મૃત્યુ પામી. હું તરત જ બિલાડીને શોધવા લાગ્યો. તે ત્યાંથી ભાગી ગઈ હતી. મારે મારી પત્નીનો મૃતદેહ સંતાડવાનો હતો. અચાનક દિવાલમાં એક ગોખલા પર નજર પડી. તે ત્યાં સંતાડી શકાય તેમ હતું. મેં મારી પત્નીનો મૃતદેહ ત્યાં મૂક્યો અને તેની આગળ ઈંટોથી દિવાલ ચડી દીધી જેથી કોઈને શંકા ન જાય. થોડાક દિવસો પસાર થઈ ગયા. હવે તો બિલાડી દેખાતી પણ બંધ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ મારી પત્ની વિશે પૂછપરછ કરી પણ મેં એમને આરામથી ટાળી દીધા. એક દિવસ પોલીસવાળા ઘરે આવ્યા પણ હું જાણતો હતો તે કાંઈ પણ શોધી શકશે નહીં. હું એમની તપાસમાં એમની જોડે જ રહ્યો. છેવટે તેમણે ભોંયરામાં ખૂણે ખૂણે તપાસ કરી પણ તે કાંઈ પણ શોધી શક્યા નહીં અને તે જવા માટે પાછા પગથિયા ચડી રહ્યા હતા. ત્યારે કોઈ અજાણી શક્તિએ મને પ્રેર્યો કે હું તેમને જણાવું કે હું જીતી ગયો છું. મેં એમને કહ્યું કે મકાનની દિવાલો મજબૂત બનાવેલી છે, સુંદર અને જૂનું ઘર છે. અને એ જ સમયે મેં લાકડીથી તે દિવાલ ખખડાવી જ્યાં મેં મારી પત્નીનો મૃતદેહ સંતાડ્યો હતો. અચાનક દિવાલમાંથી ભયંકર રુદન સંભળાયું. મારા પગ ઠંડા પડી ગયા. થોડી ક્ષણો માટે પોલીસ અધિકારીઓ એકબીજાની સામે જોઈ રહ્યા ને પછી તરત જ એક પછી એક ઈંટ દિવાલમાંથી કાઢવા લાગ્યા ને પછી મારી પત્નીનો મૃતદેહ જોયો જેનું લોહી સુકાઈ ગયું હતું ને ગંદી સડેલી વાસ આવતી હતી. મારી પત્નીની એક આંખ અગ્નિની જેમ સળગી ગઈ હતી. એનું મોં ખુલ્લું હતું. એના પગ પાસે બેઠેલી બિલાડી એના બદલાની બૂમો પાડી રહી હતી. God bless you, my son. God bless you.